તમારે બે પેપર ભણવાના. હેડિંગ મારો હું બોલું છું એ પ્રમાણે: સેમેસ્ટર 4 ઇલેક્ટિવ 1 211. ઇલેક્ટિવ 1 211. અવાજ સંભળાય છે ને બેટા? ગર્લ્સ? ઓકે ઓકે. ઇલેક્ટિવ 1 211. એમાં લખો રત્નાવલી નાટિકા. રત્નાવલી નાટિકા. અને એના કર્તા કોણ છે? તો બાજુમાં લખી લો મહાકવિ શ્રી હર્ષ. મહાકવિ શ્રી હર્ષ. અભ્યાસક્રમ નોંધતા જાઓ. યુનિટ 1. યુનિટ 1 કવિ પરિચય. પેપર નંબર લખ્યું ઇલેક્ટિવ 1 211. હા, પેપર નંબરમાં ભૂલ ના કરશો બેટા. ઇલેક્ટિવ 1 211. અવાજ ગયો કે છે? મારે બહુ જ પ્રોબ્લેમ છે હમણાં. ગર્લ્સ અવાજ? ઓકે ઓકે. હા હા. ઇલેક્ટિવ 1 211. એમાં લખો હવે યુનિટ 1 કવિ પરિચય. અને હા બેટા કવિ પરિચય અને રત્નાવલી અંક 1. કવિ પરિચય અને રત્નાવલી અંક 1. યુનિટ 2. યુનિટ 2 રત્નાવલી અંક 2 3. રત્નાવલી અંક 2 3. યુનિટ 3 રત્નાવલી અંક 4. રત્નાવલી અંક 4. યુનિટ 4. યુનિટ 4 સેલ્ફ સ્ટડી. યુનિટ 4 સેલ્ફ સ્ટડી. મહાકવિ હર્ષની અન્ય કૃતિઓ પ્રિયદર્શિકા અને નાગાનંદનો પરિચય. આ એની બે કૃતિ છે. નાગાનંદનો પરિચય. હવે તમે મારી પાસે ટેવાયેલા જ છો, સેમેસ્ટર 4માં છો એટલે આપ સમજી જઈશું આપણે. આ સવાલ હું સોંપીશ, તમારે મને એસાઇનમેન્ટમાં લખીને આપવો પડશે. હું આપીશ પણ અત્યારે અભ્યાસક્રમ લખો. હો ને? લખાઈ ગયો યુનિટ 4 સુધી? યુનિટ 4 જ છે, 5 નથી બેટા. યુનિટ 4 સુધી સ્નેહા. હા, ત્યાર પછી એકવાર તમે કીધું એમ બોલી જાઉં, ચેક કરી લો. યુનિટ 1 કવિ પરિચય અને રત્નાવલી અંક 1. યુનિટ 2 રત્નાવલી અંક 2 3. યુનિટ 3 રત્નાવલી અંક 4. યુનિટ 4 સેલ્ફ સ્ટડી મહાકવિ હર્ષની અન્ય કૃતિઓ પ્રિયદર્શિકા અને નાગાનંદનો પરિચય. બરાબર? સ્નેહા ક્લિયર? સ્નેહા? ઓકે. નેક્સ્ટ પેપર છે ઇલેક્ટિવ 1 212. ઇલેક્ટિવ 1 212. હેડિંગ મારો કાવ્યપ્રકાશ. પેપર નંબર ખાસ યાદ રાખવાના. સેમેસ્ટર 3માં હતા 201 202 અને અહીંયા છે 211 212. હવે આપણે સંસ્કૃત વિષય છે એટલે મુખ્ય વિષયમાં નથી, ગૌણ વિષયમાં પ્રથમ ગૌણમાં છે. તો ઇલેક્ટિવ 1. ખ્યાલ આવી ગયો? હવે એમાં લખો ઇલેક્ટિવ 1 212 કાવ્યપ્રકાશ અને
ડેશ કરીને લખો, એના કરતા મમ્મટ. કરતા કોણ? મમ્મટ. હવે લખો યુનિટ 1 દ્વિતીય ઉલ્લાસ, સેકન્ડ. અને આપણે ફર્સ્ટ ભણી ગયા, હવે સેકન્ડ છે. દ્વિતીય ઉલ્લાસ, કારિકા 1 તથા 2. યુનિટ 2 દ્વિતીય ઉલ્લાસ, કારિકા 3-4. કારિકા 3-4. યુનિટ 3 યુનિટ 3 દ્વિતીય ઉલ્લાસ, કારિકા 5-6-7. કારિકા 5-6-7. હવે 7મી કારિકા છે ને, એમાં માત્ર એમ જ કહે છે કે ઉપર જણાવેલા પ્રમાણે આ પ્રકાર છે. તો ત્યાં ખાલી એટલું જ નોંધ્યું છે, એટલે આમ ટૂંકમાં તમારે 6ઠ્ઠી કારિકા સુધી ભણવાનું થશે, પણ ત્યાં નોંધ્યું છે એટલે કારિકા 7. ત્યાર પછી યુનિટ 4 હું સમજાવીશ જ્યારે આપણે સવાલ આવશે ત્યારે. યુનિટ 4 10મો ઉલ્લાસ. 10મો તો હતો જ આપણે અલંકારનો, એનાથી વધારે બીજા અલંકાર આપણે અહીંયા લઈશું. 10મો ઉલ્લાસ. અને ત્યાં વળી પાછું સંસ્કૃતમાં જે આપે છે સેલ્ફ સ્ટડી. બીજા સબ્જેક્ટમાં હોય છે ગર્લ્સ સેલ્ફ સ્ટડી. ગર્લ્સ ઇંગ્લિશ ગુજરાતીના બંને બેઠા છે. સેલ્ફ સ્ટડી આપે છે બેટા? હા કે ના? હા કે ના? ગર્લ્સ સેલ્ફ સ્ટડી આવે છે બીજામાં, બીજા વિષયમાં? હા, બીજા વિષયમાં આવે છે બેટા? મારો અવાજ ગયો? રીના માઇક બંધ કરો. રીના માઇક બંધ કરો. સ્નેહા, તોરલ, દિવ્યા અવાજ આવે છે? ઓકે ઓકે, ચાલો. 10મા ઉલ્લાસમાં સેલ્ફ સ્ટડી, અને ત્યાં લખો નિયત અલંકાર. નિયત અલંકાર, નિયત એટલે નક્કી કર્યા છે એટલા જ, એમાં લખતા જાઓ અને અલ્પવિરામ મૂકતા જજો. વિભાવના, વિભાવના. નેક્સ્ટ વિશેષોક્તિ, અલ્પવિરામ મૂકતા જજો. હા. વિરોધ, મિલિત, અસંગતિ, સામાન્ય, દીપક, તુલ્ય યોગિતા. તુલ્ય યોગિતા. કૌંસમાં લખી લો લક્ષણ અને ઉદાહરણની સમજૂતી. આ હોવું જ જોઈએ, જેવી રીતે સેમેસ્ટર 3માં હતું ને કે લક્ષણ અને ઉદાહરણની સમજૂતી તમારે આપવાની, એવી રીતે સેમેસ્ટર 4માં પણ ખરું, લક્ષણ અને ઉદાહરણની સમજૂતી. 211ની જેમ એકવાર ફરી બોલી જાઉં છું. ઇલેક્ટિવ 1 212. યુનિટ 1 દ્વિતીય ઉલ્લાસ, કારિકા 1-2. યુનિટ 2 દ્વિતીય ઉલ્લાસ, કારિકા 3-4. યુનિટ 3 દ્વિતીય ઉલ્લાસ, કારિકા 5-6-7. યુનિટ 4 સેલ્ફ સ્ટડી, 10મો ઉલ્લાસ, નિયત અલંકાર, વિભાવના, વિશેષોક્તિ, વિરોધ, મિલિત, અસંગતિ, સામાન્ય, દીપક, તુલ્ય યોગિતા. અને કૌંસમાં આપણે નોંધ કરવાની છે, એના વગર આપણે સવાલ પૂરો ના થાય. લક્ષણ અને ઉદાહરણની સમજૂતી આ આપીએ ત્યારે આપણો જવાબ પૂરો થાય. ઘણીવાર આપણે વ્યાખ્યાન એવું આપી દઈએ અને ઉદાહરણની સમજૂતી ના આપીએ તો એ જવાબ અધૂરો કહેવાય. એટલે ઉદાહરણની સમજૂતી અને લક્ષણ તો આપવું જ પડે. સેલ્ફ સ્ટડી યુનિટ 4માં છે, એટલે સેલ્ફ સ્ટડી હું તમને સોંપીશ, એ પ્રમાણે તમારે મને એસાઇનમેન્ટમાં આપવું પડશે. હવે આ થયો અભ્યાસક્રમ. અભ્યાસક્રમમાં ગઈ વખતની જેમ જ થશે. ઇલેક્ટિવ 1 211 રત્નાવલી
એ આખું મારી પાસે આવશે. કાવ્ય પ્રકાશમાં 2 વિભાગમાં તમારે વહેંચાવવું પડશે. જ્યાં 2 વિભાગમાં વહેંચાશો ત્યાં હું તમને ક્લિયર કહી દઈશ. જ્યાં નથી તમે વહેંચાતા ત્યાં તમારે સાથે બેસવાનું છે અને સાથે બેસીને આપણે અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. છતાં જ્યાં સમજ ના પડે તો એ તમે મને પૂછી લેજો.